રાહુલભાઈ જરા ફટાફટ ફિલ્ડિંગ લગાવવાના ગોવંડી ટીમ અલકાપુરી નાના સોપાલા બેટ્સમેન મોકલી દો તમારા અરે તો 5 કમેડી ને કીધું ઈ પેનલ્ટી નો દેવી પડે એમને લમાય રાહુલભાઈ ફટાફટ 5 મિનિટની અંદર મેચ ને ચાલ જાય તો 51 ની પેનલ્ટી તમને દેવામાં આવશે આ તો કમેડી વાળાને કે અને ભાઈ 20 મિનિટનો તમે ટાઈમ આપશો એમાં તમારે 5 ઓવર કમ્પ્લીટ કરવી પડશે અગર 5 ઓવર તમે કમ્પ્લીટ ન કરો 20 ઓવરમાં તો તમારે 3 રનની પેનલ્ટી છે નાના સુપર અલકાપુરી બેટ્સમેન મોકલી દો ભાઈ પ્લીઝ જરા કોઓપરેટ કરો જરા નાના સુપર અલકાપુરી તમારે 12 ફિલ્ડર જરા મોકલજો સ્ટેજ ઉપર અને રાહુલભાઈ તમારે બી 12 ફિલ્ડર મોકલો જરા તો નામ કહેવા તો જરા ફિલ્ડમાં સામે ઉભા રહેજો બોલર નેમ જય પ્લે પ્લે એક ઓવર પાવર પ્લે 2 પ્લેયર બહાર છે અને આ મેચ ચાલુ કરો ભાઈ ઓવરનો પહેલો બોલથી સ્વાગત શું થાય છે જરા જોઈએ આપણે અને આ 4 રન રાહુલભાઈની થોડી મિસ ફિલ્ડિંગ થી 4 રન પહેલો બોલમાં 4 રન થી સ્વાગત થાય છે જરા આપણા ટુર્નામેન્ટનું गाना बंद कर दूं આ તો આમ ઉભો રહી बंद करना गाना ઓવરમાં બીજો બોલ અને આ પણ ઉપાડવાની કોશિશ અને આ જો 1 બાઉન્સ અને આ 4 રન 2 બોલ ઉપર 2 બાઉન્ડ્રી મારી છે ભાઈ હેલો પાવર પ્લે નો ફૂલ ફાયદો ઉપાડે છે ભાઈ અલકાપુરી તો ફોન નંબર કયો છે એમનો અરે એ નંબર નથી શું આને શીખકાય નહીં તો આજે બેન કેવો 2 બોલ 8 રન નાના સુપર અલકાપુરીની બહુ ભારી સ્ટાર્ટ થઈ છે ભાઈ ઓવરનો ત્રીજો બોલ અને આ પણ
ડોટ બોલ. અજયભાઈ ક્યાં મૂકી છે વાય લાંબો છે અનિલ બોલું છું, અજયભાઈ ને દો તો. આગળ મૂક ના લે. ઓવરનો ચોથો બોલ. શું 3 બોલ 8 રન. અને આ શોર્ટ પટ પીચ અને આ ઉપાડવાની કોશિશ અને જોઈએ કેટલા રન મળે છે. અને એટલી શાનદાર ફિલ્ડિંગ અને 2 રન છોડાને અને એમ્પાયરનો હિસાબે જોઈએ આપણે આઉટ. ગુડ થ્રો. અલકાપુરીને એક ઝટકો બહુ મોટો લાગે છે ભાવનો, જે અલકાપુરીમાં મેન બેટ્સમેન છે. સારી બેટિંગ સારી બોલિંગ છે એમની. વિજયભાઈ તું બધું કહી દીધું છે તું ટેન્શન હા કીધું છે બધી વાત થઈ છે નોલેજ બહુ સારી કમબેક કરી છે ભાઈ બોલરે. 5 બોલમાં 9 રન આપ્યા છે. અને આ ઓવરનો લાસ્ટ બોલ અને આ ઉપાડવાની કોશિશ અને ફિલ્ડર નીચે અને એક રન દોડીને પૂરો કર્યો છે અને બીજો પણ બહુ શાનદાર અને વિકેટ. પાવર પ્લેનો ઓવર અને 11 રન. એક ઓવર 11 રન. બહુ શાનદાર શરૂઆત.
हेलो 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 आगे टीम में अपन पास है भाई और मिला गोल एक ओवर में અને આ બહુ શાનદાર ફિલ્ડિંગ અને રન લેવાની કોશિશ હતી પણ ના એક પણ મેચ સારો સિટીઝન પાસે ભાઈ જરા ઓવર બોલ આજે ફટાફટ વાળા કરો ભાઈ તો 20 મિનિટની અંદર તમારી 5 ઓવર જશે કમ્પ્લીટ થઈ જશે બોલરના વિકેટ સારો છત્તીસગઢ ઓવરની લાસ્ટ ઓવર અને આ અંતર ઉપર આપણે ઓવરનો ત્રીજો બોલ બોલાવવાને બહુ સારું કમબેક કર્યું છે ભાઈ અને એનાઉન્સમેન્ટ આવ્યું છે અમારા બોરીલીના અમારા ખાતા પર્સન છે મેહુલભાઈ હેટ્રિકને તો આ બોલરનું નામ શું છે ભાઈ વિપુલભાઈને 101 નું ઇનામ દેવામાં આવશે આ બોલ ઉપર વિકેટ લેતો હેટ્રિકનો ચાન્સ અને જોવું હેટ્રિક થાય છે કે નહીં ઓહો શું બોલ નાખે છે ભાઈ અમારા ટીનુભાઈ અને આકાશભાઈ બહુ મહેનત કરી રહ્યા છે જરા બોલ બહુ ગોતવા ગયા હતા એ કઈ બોલ મળ્યો ને એમને ઓવરનો લાસ્ટ બોલ ઇનિંગનો લાસ્ટ બોલ જોઈએ કેટલા સ્કોર કરે છે અને આ એમ્પન વિષય જોઈએ આપણે શું આવે છે અને એમ્પન વિચારો જે આવ્યો નથી અને વાઇડ બોલ એમ્પન વિચારો વાઇડ બોલ એક જ રન છે ભાઈ નેટ બંધ કર અને ઉપરવાની કોશિશ અને આ પણ બોલ ડોટ પહેલા બોલમાં 6 ખાઈને ભાઈ ઓવરમાં ખાલી 7 જ રન આપ્યા છે અને 2 વિકેટ લીધી છે બહુ સારી બોલિંગ 8 રન શું હાલ તો ઓ સ્કોર 35 થયા છે અને તમને 36 કરવા પડશે અને કમ્પલસરી ચેસ છે ભાઈ જે પણ આપણી ટીમ છે
અને અમારા તારદેવના કિરણભાઈ એમનું આગમન થાય છે. તો નાના સોપાલ અલકાપુરી ફટાફટ ફિલ્ડિંગ લગાવો અને ગોવંડી ટીમ જરા બેટ્સમેન આપણો મોકલી દેજો અને જે પણ હોય એક્સ્ટ્રા પ્લેયર ભાઈ એ અહીંયા જરા મોકલો ભાઈ. આમાં નામનું થોડો ગડબડ થાય છે. આપણે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ કેમ દઈશું ખબર નહીં નામ વગર. અને અલકાપુરીનો જે પણ હોય બારો ખેલાડી ભાઈ એ પણ મોકલો અહીંયા. અલકાપુરીનો બારો ખેલાડી ભાઈ મોકલી દેજો અહીંયા જરા સ્ટેજ ઉપર. માગો તો કહેજે ભાઈ. બી ને બોલે ભાંડુપ બી ના જે પણ કેપ્ટન હોય જરા અહીંયા આવી જાઓ. અમારા તારદેવના કેપ્ટન અહીંયા આવી ગયા છે અમારા. ચાલુ એટલે બી બારો બેટ્સમેન ના નામ કયો ને ભાઈ? અહીંયા જરા એક જણા ઉભા રહેજો. નાના સોપાલ અલકાપુરી તમારો એક ફિલ્ડર મોકલો ને જરા. ઓલપેદા વિજયભાઈ પહેલી ઓવર લઈને આપણે પાવર પ્લેની જોઈએ આપણે વિજયભાઈ કેટલો કમ સ્કોર આપે છે. ટાર્ગેટ છે 36. ભાંડુપ બી કેપ્ટન ભાઈ અહીંયા આવી જાઓ જરા સ્ટેજ ઉપર. અને આ પાવર પ્લે નો પહેલો બોલ આટલો શાનદાર ઉપર જો સ્ટેટ ડિલિવરી અને 1 બાઉન્સ અને આ 4 રન ભાઈ જરા અમાડીને ભાઈ જરા ફિલ્ડિંગ કરજો. ગુડ ટ્રાય ભાઈ, ગુડ ટ્રાય. બહુ સારું તમે ટ્રાય કર્યું. ઓવરનો બીજો બોલ પહેલા બોલમાં બાઉન્ડ્રી મારીને જોઈએ અને આ શાનદાર ગુમાવી દીધો છે. પાવર પ્લેનો ફૂલ ફાયદો પડે છે અને આ બીજો બોલ 4 એમ્પાયરની છે 4 રન. 2 બોલમાં 2 બાઉન્ડ્રી મારી છે અને આવીને આવી શરૂઆત અલકાપુરીની બી થઈ હતી પણ એકદમ પછી લાસ્ટ ઓવરમાં ડાયરેક્ટ 6 આવ્યો તો એક. બે બોલ અને 8 રન 36 નો ટાર્ગેટ છે. અને આ એમ્પાયરનું છે જોઈએ આપણે શું આવે છે. ડોટ બોલ 3 બોલ 8. ભાંડુપ બી ના કેપ્ટન જે પણ ભાઈ અહીંયા આવી જાઓ જરા પ્રેક્ટિસ બંધ કરો જરા. ઓવરનો ત્રીજો બોલ અને એમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. બે ઓવરની અંદર કેપ્ટન નહીં આવશે ભાઈ તો 3 રનની પેનલ્ટી દેવામાં આવશે. ભાંડુપ બી અને આ સ્ટેડિયમ જોઈએ બહુ શાનદાર રનનું વિકેટ. સંજયભાઈ અવાજ સંભળાય છે અહીંયા? ગાડી બાડી મોકલાવું લેવા માટે? જરા ફટાફટ આવો જરા કેપ્ટન હોય ભાઈ. 4 બોલ 10 રન 2 ગો. સંજયભાઈ જરા સહયોગ કરો જરા ભાઈ, તમારું ટુર્નામેન્ટ છે
તમારે સહયોગ કરવાનો છે, જરા ફટાફટ આવો. ઓવરનો 5વો બોલ અને આ ઉપાડવાની કોશિશ અને લાગે છે એક જ રન મળશે. તારદેવના કેપ્ટન કિરણભાઈ જે પણ હોય જરા સ્ટેજ ઉપર મોકલી દો. 5 બોલ 11 રન. અમારા તારદેવના એકદમ ઘાતક બેટ્સમેન અજયભાઈ, એમનું પણ સ્વાગત છે. ઓહો, અને આ લાગે છે 2 રન પૂરા કરશે દોડીને, અને આ 2 રન લઈ લીધા છે. એક ઓવરમાં જો આપણે સ્કોર 13 રન. એક ઓવર 13 રન. હજુ 24 બોલમાં 23 રનની જો શૂઝ કમ્પલસરી છે ભાઈ, અને આપણા કમિટીના નિયમ જે પણ છે ડ્રેસ કોડ પૂરો કમ્પલસરી રહેવો પડશે, નહીં તો 1000 રૂપિયા જે પણ ફિલ્ડર અલગ પે દેખવામાં આવશે એની પાસે 1000 રૂપિયા લેવામાં આવશે ભાઈ. બોલર નેમ સુનિલ, ઓવરનો બીજો લઈને બીજો અને પહેલો બોલ અને ફૂલ ટોસ બોલ છે. જોઈએ કેટલા રન મળે છે, અને આ લાગે છે એક જ રન લેશે. કાંઈ ઘાય નહીં કરે ભાઈ. आता नहीं बोल देता है लगता था ना भाई ला तू भूला आना पहला बोलते ना एक જ बोलते ना. 1 મિનિટ ઉભા રહેજો જરા. 1 ઓવર પછી જ અમારા ટોસ રહી ઉઠશે ભાઈ, જરા 2 મિનિટ ઉભા રહેજો, નીચે આવી જાઓ. 1 ઓવર પછી, 1 ઓવર પછી ઓવરનો બીજો બોલ, અને આ સ્વીક મારવાની કોશિશ હતી ને જોઈએ 1 રન દોડીને પૂરો કરશે. લાગે છે એક જ રન મળશે. આની પછીની મેચ છે તારદેવ અને ભાંડુપ 2. આ દિવસની બીજી મેચ થવાની છે આની પછી. ઓવરનો ત્રીજો બોલ, અને આગળ આવીને ઉપાડવાની કોશિશ, અને લાગે છે એક જ રન દોડીને પૂરો કરશે. અને એટલી શાનદાર ફિલ્ડિંગ અને એટલો શાનદાર થ્રો. 3 બોલ 16 રન. હજુ પણ 20 રન બનાવવાના છે. 21 બોલ અને 20 રન. ઓહ, યોર્કર ડિલિવરી હતી અને બોલ ડોટ. બોલ ટુ બોલ ની મેચ છે. 20 બોલમાં 20 રનની જરૂરત છે. ઓવરનો ચોથો બોલ અને ઉપાડવાની કોશિશ, અને એટલો જ શાનદાર બોલ. આ પણ બોલ ડોટ આવશે. કેટલો રન આયા 5 બોલમાં ખાલી 3 આપ્યા છે ભાઈ. બહુ શાનદાર બોલિંગ નાખી છે નાના ચોપાલ અલકાપુરી. લાગે અલકાપુરી આટલી જલ્દી મેચ છોડશે નહીં.
લાસ્ટ બોલ સુધી અને લાસ્ટ રન સુધી મેચ રમશે. અને ઓનો લાસ્ટ બોલ શું યોર્કર નાખ્યો છે યાર. એક ઓવરમાં ખાલી 4 રન આપ્યા છે. ટીમનો સ્કોર 17 રન 17 ભાઈ. जरा यहाँ पे यूट्यूब जरा घुमा लीजिए जरा टॉस उठा रहे અને આ આપણે તાળદેવ અને ભાંડુપ બી નો ટોસ અમારા ઉમેશભાઈ અમારા છે ટોસ ઉડાડશે. ઉમેશભાઈ કાવિટાને ટોસ ઉડે છે લાગે. જોયું આપણે ટોસ કોણ જીતે છે. ટોસ કોણ જીત્યું? વાહ વાહ વાહ. ભાંડુપ બી ને ટોસ વિન થયું છે અને ભાઈ આપણો નિર્ણય છે પટને પટ જણાવો જરા. બોલિંગ નો ઈશારો કરી દીધો છે ભાઈ. બે ઓવર 17 રન. ત્રીજી ઓવર લેને तीजे वाले को नाम बोल. સુશીલભાઈ. જોઈએ આપણે સુશીલભાઈ આપણા ટીમમાં તો કેટલો સ્કોર આપે છે. એમને ખબર છે આપણે ટીમનો સ્કોર બહુ લો છે અને આપણે બોલિંગ આપણે સારી નાખવાની છે. સુશીલભાઈ ત્રીજી ઓવર લઈને પહેલો બોલ. અને આ પહેલો બોલ ઉપાડી દીધો છે. વાહ વાહ, શું સ્વાગત કર્યું છે સુશીલભાઈનું. 6 રનથી એમ્પાયરનો ઇશારો 6 રન. અને આપણું આ સ્લો મોશનમાં આપણું ભારકાનું 500 ડબ્બાનું और स्कोर એક બોલ 23 રન. હજુ પણ આપણને 13 રનની જરૂર છે. બીજો બોલ પણ જોઈને ઉપાડવાની કોશિશ અને હવામાં ગઈ અને કોઈ ફિલ્ડર નથી. ભાગે છે ભાઈ ફિલ્ડર. લાગે છે 4 રન મળી જશે. એમ્પાયરનો ઇશારો 4 રન. बैट्समैन नाम શું છે? લાગે પરેશભાઈને ફટાફટ મેચ ખતમ કરવાની બહુ ઉતાવળ છે. પહેલા બોલમાં 6, બીજા બોલમાં 4 રન, બે બોલમાં 10 રન. અને અમારા કમિટીના અમારા અનિલભાઈ જે કે અહીંયા વિરાડમાં 6 વાગ્યાના આવી ગયા છે ભાઈ. તો એમને રેડ બુલ પીવડાવશું અમે. ઓવરનો ત્રીજો બોલ અને આ પણ ફૂલ ટોસ બોલ છે અને સ્ટેટ રમી દીધો છે. જોઈએ ફિલ્ડર ત્યાં મોજૂદ છે અને હા ના કરીને 2 રન ભાગીને પૂરા કર્યા છે. આયોજક બોરીવલી બી બહુ શાનદાર ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને આ રિવર્સ રમવાની કોશિશ અને બહુ શાનદાર રિવર્સ રમી દીધો છે. વાહ વાહ, શું બેટિંગ કરી છે ભાઈ. અને આ બહુ શાનદાર અને બ્યુટીફુલ શોટ હતો. અમારા સ્કોરર ભાઈ અરુણભાઈ ફૂલ સ્કોરિંગમાં મજા લઈ રહ્યા છે. બોલ 4 બોલ ટુ 2 ગો. સ્કોર
ઓવરના 5 ઉપર બોલ અને આ પણ ઉપાડવાની કોશિશ અને કોઈ ફિલ્ડર મોજૂદ નથી અને આ મેચ વિન 4 રન એમ્પાયરનો ઇશારો. ગુડ બેટિંગ પરેશ અને આ પહેલી મેચ ગોવંડી ટીમ વિન થઈ ગઈ છે અને અલકાપુરી હાલ લાગ. નેક્સ્ટ ટાઈમ આપણે થોડું હજુ સારું રમશું અને પાંડુ બી તમારી ફિલ્ડિંગ છે તો ફટફટ આવી જાઓ જરા ફિલ્ડ પર ભાઈ. અને પરેશભાઈ જે જોરદાર બેટિંગ કરી છે. 36 રનનો ટાર્ગેટ હતો અને એમનો ખાલી એકલાનો સ્કોર છે 33. શું વાત છે ભાઈ, ગુડ બેટિંગ. આવા નવું રમતા રહ્યો, 6-4 મારતા રહ્યો અને બધાને મેચ જીતાડતા રહ્યો આપણી ટીમને ભાઈ.